નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કચ્છના નિરોણાની 400 વર્ષ જૂની રોગન કલાનો નમૂનો ડેનમાર્કના રાજદૂતને ભેટ અપાયો. ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કચ્છની પરંપરાગત હસ્તકળા માટે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. ડેનમાર્કના રાજદૂત રાસ્મસ ક્રિસ્ટેન્સેને ખાવડા નજીક આઈ પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છની વિશ્વ પ્રસિદ્ધ 400 વર્ષ જૂની રોગન કલાની સુંદર કલાકૃતિ તેમને યાદગાર સ્મૃતિ ચિહ્ન તરીકે ભેટ આપવામાં આવી હતી. ડેનમાર્કના રાજદૂતને અર્પણ કરવામાં આવેલી વિશિષ્ટ કલાકૃતિ નિરોણા ગામના કલાકાર અબ્દુલ હમીદ ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અબ્દુલ હમીદ ખત્રી પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તથા ખત્રી પરિવારના મુખી અબ્દુલ ગફુર ખત્રીના નાના ભાઈ છે. તેઓ પેઢી દર પેઢી ચાલી આવતી રોગન કલાની પરંપરાને જાળવી રાખી છે અને તેને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. રોગન કલા કચ્છની આગવી અને દુર્લભ પરંપરા હસ્તકલા તરીકે ઓળખાય છે. કળામાં કાપડ પર કુદરતી રંગો અને વિશિષ્ટ રોગન પેસ્ટનો ઉપયોગ કરીને સુંદર તથા નાજુક નકશીકામ કરવામાં આવે છે. ખત્રી પરિવાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આ કલાનું જતન કરવામાં આવી રહ્યું છે. નિરોણાની રોગન કલા આજે માત્ર કચ્છ કે ગુજરાત પૂરતી સીમિત રહી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે.